આજે આપણા સ્પાઇસી લવર્સ માટે સરસ મજાની એક વાનગી બનવાની છે આપણા રસોડે. હવે એનું નામ હું તમને કહી દઉં, ડેન ડેન નૂડલ્સ. ચાલો જોઈ લઈએ કેવી રીતના બને છે. શેફ, આજે આપણે ઢંટાણાન વાળા નૂડલ્સ બનાવવાના છીએ. એ ઉત્સાહી ઢંટણ નહીં, ડેન ડેન નૂડલ્સ. તો ડેન ડેન ક્યાં છે? વિચાર કેમ ડેન ડેન છે? મને ખબર છે ડેન ડેન શું છે. તો કે દર્શક મિત્રોને કોણ કહેશે? અચ્છા, ઓકે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. ઓકે, ડેન ડેન એટલે એક દંડો આવે. આમ પહેલાના જમાનામાં ચાઇનામાં એવી રીતના વેન્ડર્સ જે હતા એ નૂડલ્સ એવી રીતના વેચતા હતા. આમ દંડા પર એક સાઈડ પોટલું હોય નૂડલ્સનું અને એક સાઈડ પોટલું હોય મસાલા અને સોસીસનું, રાઈટ? રાઈટ, એકદમ અહીંયા રાઈટ. જેવી રીતના ચણાચોર ગરમ વેચે છે ને બધા રિવરફ્રન્ટ પર ને એમ. તો આપણા ચણાચોરનું નામ બી તો ડેન ડેન હોવું છે ને? ડેન ડેન ચણાચોર ગરમ યા, આપણે રાખી લઈએ હવે. આપણે એને ચાઇનીઝ ફ્લેવર આપી દઈએ. હે ને, ડન છે. તો હું સાચી હતી ને ડેન ડેન હા, નૂડલ્સ માટે? એકદમ એનું નામ એ રીતે જ પડ્યું છે કારણ કે પહેલાના જમાનામાં હા. ચાઇનીઝ વેન્ડર્સ બાંબુનું સ્પેશિયલી લાકડી લઈને ફરતા, જેને ચાઇનીઝમાં મે બી ડેન ડેન કહેવાતું હશે. હા, એના પરથી છે તો નૂડલ્સ જ, પણ હા. એની જે ટેકનિક છે વેચવાની એના હા. કારણે એનું નામ ડેન ડેન પડ્યું. હા, અને આઈ થિંક એ બહુ અફોર્ડેબલ બી હતા અને Yes. બધા જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા ને એમના માટે આ નૂડલ્સ બહુ સ્પેશિયલ હતા. એટલે એમ જેમ જોવા જઈએ ને તો આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં જે હા. પાણીપુરી હોય સ્ટેપલ હા. ફૂડ કે આમ કહેવાય ને કે સૌથી બેઝિક ફૂડ હા. અને સસ્તું અને પેટ ભરે એવું હા. ફૂડ, તો હા. ત્યાં એવી રીતે નૂડલ્સ છે કે જે સસ્તું પણ ખરા, પેટ પણ એ રીતે જ ભરે કારણ કે એમાં સૂપ હોય, થોડો સોસીસ હોય, એટલા મસાલા હોય, બીકોઝ સ્પાઇસી પણ એટલું હોય, અને ઇટસેલ્ફ એમાં ઘઉંના સ્પેશિયલી નૂડલ્સ હોય જે ટમીને થોડુંક હેવી રાખે, એટલે એ બહુ જ આમ કહેવાય ને કે જેમ પાણીપુરીની જેમ એકદમ અફોર્ડેબલ ફૂડ છે. હા, રાઈટ. ચાલો તો આપણે બનાવીએ. ફટાફટ બનાવીએ. ચાલો, તો શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે ડેન ડેન નૂડલ્સ બનાવવાનું. ઓફ કોર્સ. તો સૌથી પહેલા એક કઢાઈમાં પાણી લેવાનું છે, નૂડલ્સ બોઇલ કરવાના છે, એટલે Okay. કઢાઈ ભરીને પાણી લેવાનું. બિલકુલ આમાં કંજુસાઈ ના ચાલે. ઓકે, હરીશ કાઢવાનું. હા, નહીં તો નૂડલ્સ પછી કાચા રહે. ઓકે. અને સાથે એમાં થોડુંક સોલ્ટ નાખીએ અને સાથે સહેજ ઓઇલ નાખીએ. વધારે નહીં, 1 થી 1.5 ચમચી જેટલું જ ઓઇલ નાખવાનું છે. ઓકે. એ નાખવાનું કારણ એ જ કે આપણા નૂડલ્સ થોડા છૂટા થાય અને ચોંટે નહીં એકબીજાને. ઓકે, હવે આને થોડું બોઇલ થવા દઈએ પછી આપણે નૂડલ્સ નાખીએ. બરાબર. તો તમારા ફેવરેટ નૂડલ્સ કયા? ચીલી ગાર્લિક નૂડલ. અરે વાહ, શું વાત છે! તો મારા પણ ફેવરેટ હે છે. ને, એમાં જે ઉપર જે પેલું ગાર્લિક ને એકદમ Fried, ઝીણું ફ્રાય yeah, કરીને જે બહુ ઉપરથી જ. આમ ક્રન્ચી ક્રન્ચી સ્વાદ. આહા, અને એમાં પણ જો બર્ન્ટ ગાર્લિક હોય ને તો આહા હા, મજા Superb. પડી જાય. પાણી તો સરસ ઉકળી ગયું છે. હા. હવે એમાં જનરલી આ ડેન ડેન નૂડલ્સમાં છે ને હોલ વ્હીટ નૂડલ્સ હોય. નૂડલ્સ પણ ઘણા બધા ટાઈપના હોય, મેદાના પણ હોય, હા. સૂજીના પણ હોય, ઘઉંના પણ હોય, પણ આપણે આમાં ઘઉંના યુઝ કરીએ છીએ. ઓકે, એટલે હેલ્ધી. હા, એ એક બંચ મૂકી દઈએ છે પાણીમાં અને જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી બોઇલ કરીએ. ઓકે. તો આજે આપણે જે એશિયન ફૂડ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે, શું લાગે છે શું ડિફરન્સ હશે? ફૂડમાં સૌથી કિંગ એમ ચાઇનીઝ ફૂડ હોય, થાઈ ફૂડ હોય, કોરિયન ફૂડ હોય, બીકોઝ લોકોનું સૌથી પ્રિય ફૂડ હોય ને તો એ જ છે એશિયન ફૂડ. હા. બધાને જ ભાવે, ચાઇનીઝ, થાઈ, કોરિયન, અને એશિયન ફૂડમાં આ બધું જ આવી જાય. ચાઇનીઝ આવી જાય, થાઈ આવી જાય, કોરિયન આવી જાય. એટલે કહેવાય ને મારું તો સૌથી ફેવરેટ ક્યુઝિન છે એશિયન. એટલે આઈ હોપ કે દર્શક મિત્રોને પણ એટલું જ ગમતું હશે. હા, સાચી વાત. અને એમાં પણ સુશી આવી જાય, Yes. ડિમસમ આવી જાય, આહાહા. નૂડલ્સ, મંચુરિયન. થોડા હજુ બોઇલ થવા દઈએ ઓકે, અને મીન વાઇલ સોસ માટે પ્રિપેરેશન કરી લઈએ. Sure. આ એટલા ઝટપટ નૂડલ્સ છે ને, જસ્ટ હવે આપણે સોસ બનાવીશું અને એમાં નૂડલ્સ મિક્સ કરીશું. ઓકે, દેટ્સ ઇટ. ઓકે, તો સૌથી પહેલા એની માટે સોયા સોસ લઈએ 1 ચમચી જેટલો, ઓકે. અને સાથે મારું સૌથી ફેવરેટ વસ્તુ ચીલી ઓઇલ. આને ખાવાની જે મજા છે ને, હા, અને આને જોઈને પણ આમ પાણી આવે છે મોઢામાં. કહેવાય ને આમ મરચાની ચટણી પણ ઇન્ટરનેશનલ. તો એ લઈએ 1 ચમચી જેટલી, જે પ્રમાણેનું આપણને તીખું ભાવતું હોય. હા. ચાઇનીઝ ફૂડ છે એટલે થોડુંક તીખું જ હોય જનરલી. ઓકે, અને ડેન ડેન છે. હા, ડેન ડેન છે. એક્ઝેક્ટલી. અને સાથે અમારી પાસે છે તાહીની પેસ્ટ. ઓકે. તાહીની પેસ્ટ એટલે જનરલી તલની પેસ્ટ કહેવાય. તલની. હા, Okay. પણ એને પર્ટિક્યુલર પ્રોસેસ કરીને એમાં ઓઇલ સાથે એને બનાવવામાં આવે. એટલે રેડીમેડ આજકાલ માર્કેટમાં મળી જાય છે. ઓકે, એ તાહીની પેસ્ટ લઈએ 1 થી 1.5 ચમચી જેટલી. ઓકે.
આ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. આ તો સ્પાઇસી ના હોય, રાઈટ? ના, આ સ્પાઇસી ના હોય, પણ આનો એકદમ ઉમામી ફ્લેવર, ઉમામી ટેસ્ટ હોય આનો, કે જે પાછળથી તમને એક અલગ કિક આપે. ઓકે. અને સાથે અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ એટલે શેઝવાન પેપર. મતલબ ચાઇનીઝ એક મરિયા આવતા હોય ને આપણા જેમ, એવી રીતે ચાઇનીઝ મરિયા જેને શેઝવાન કહેવાય, ઓકે. એનો આપણે પાવડર લેવાનો છે. અડધી ચમચી જેટલો પાવડર લઈએ, સાથે 1 ચમચી જેટલી શુગર. શુગર એટલે સ્વીટનેસ માટે? યસ, એટલે સ્વીટ હોય આ? મતલબ સ્વીટ ના હોય, પણ ચીલી ઓઇલ હોય, સોયા સોસ હોય, એટલે થોડુંક ખાટું હોય, થોડુંક તીખું હોય, એના ફ્લેવરને બેલેન્સ કરવા માટે થોડીક Okay. શુગર નાખવી પડે. સાથે અડધી ચમચી જેટલું વિનેગર. હમ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ના વધારે Salt. ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આને એકવાર વિસ્ક કરી લઈએ, ઓકે. એટલે જે એક આપણો બેઝિક સોસ છે તૈયાર થઈ જશે. અને જે પ્રમાણે આપણને સ્પાઇસી ભાવતું હોય એ પ્રમાણે ચીલી ઓઇલ કે અલગ તમે સોસ બી આમાં નાખી શકો છો. કદાચ મે બી શેઝવાન સોસ તમે નાખી શકો, Okay. બીકોઝ શેઝવાન પેપર જે આવતા હોય એવી રીતે શેઝવાન સોસ તમે આમાં નાખી શકો છો. અને એકવાર મિક્સ કરી લઈએ સારી રીતે. અને હવે અનધર ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આ જે નૂડલ્સનું પાણી છે એ પાણી થોડું આ સોસમાં જશે. અચ્છા, એનું રીઝન? એનું રીઝન એ છે બીકોઝ આ સોસ બહુ જ થીક છે હમણાં, એટલે એક તો એ સોસને એક બોડી આપશે અને ઇઝીલી નૂડલ્સને કોટ થવામાં પણ હેલ્પ થશે, બીકોઝ એમાં ઓલરેડી, અને જે નૂડલ્સનો ફ્લેવર છે ને એ ઓલરેડી પાણીમાં પણ છે, એટલે એ પાણી નાખીશું ને તો આ સોસમાં પણ થોડોક એ ફ્લેવર આવી જશે અને બધું કમ્બાઈન થશે ને તો ટેસ્ટ ઓર બી મસ્ત આવશે. એટલે નોર્મલી આપણે આ સોસને ગેસ ઉપર નથી કરવાનો? ના, આને અલગથી. જસ્ટ મિક્સ જ કરવાનું છે. બરાબર. અને ફાયદો એ પણ છે કે તમે આમાં સોસમાં નાખો તો મે બી કદાચ કોઈ કાચી વસ્તુ હોય તો એ કુક થઈ જશે. હા. અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ એન્ડ ધેટ્સ ઇટ. ઓકે. હવે જેવા જ આપણા નૂડલ્સ બોઇલ થાય એવા આમાં નાખી દઈએ. તો ડેન્ડેડ નૂડલ્સ છે ને એટલે ચેક કરવાની પણ આપણે ડેન્ડેન જેવી ટેકનિક જ યુઝ કરીએ. ડેન્ડેન નહીં પણ ચોપસ્ટિક. ઓકે. એ આઈડિયા આવડે છે ખરા તમને? હા, મને આવડે છે. મેં ટ્રાય કર્યું છે, મેં સુશી ખાધી છે આનાથી. જોઈને તો લાગતું નથી. તમે હસતા નહીં હવે. હશે નહીં, હું વિચારું છું 3 ના વાગી જાય. ના 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 ના, હમણાં થઈ જશે. ચલો થઈ ગયું, આજનું થઈ ગયું. એક સેકન્ડ. બીજો હાથ થોડી યુઝ કરવાનો હોય. અરે હા, પણ મને ચોપસ્ટિકમાં થોડું કમ્ફર્ટેબલ તો થો. જો ગરમ છે હવે, લાવો તમે રહેવા દો. તમે શીખવાડતા બી નથી. जिसका काम મેં શીખવાડ્યું છે પહેલા, પણ તમે શીખતા નથી. જો શીખવાડી દઉં છું લાસ્ટ વાર. પહેલા એક ચોપસ્ટિક થી સ્ટાર્ટ કરવાનું, હા. એકને અહીંયા રાખવાની, એક થંબના અંદર હોવી જોઈએ, એક થર્ડ ફિંગર પર હોવું જોઈએ નીચેનો પાર્ટ, હા. અને એક્ઝેક્ટ આવી રીતે ના હોવી જોઈએ, થોડીક સેન્ટરમાં હોવી જોઈએ. ઓકે. અને આ એક ચોપસ્ટિક એકદમ સ્ટેબલ હોવી જોઈએ. અચ્છા. હવે 2 આંગળી ફ્રી છે, અંગૂઠો ફ્રી છે, ત્યાં બીજી ચોપસ્ટિક્સ ને ઓકે. ભરાવી દેવાની. ધેટ્સ સમજી ગઈ. ઇટ. સી ઓહ વાવ, ટંટણા. શીખી જઈશ બહુ જલ્દી. તો હવે નૂડલ્સ તો તૈયાર છે આપણા, ફટાફટ હવે મિક્સ કરી લઈએ. યસ, બધી જ નૂડલ્સ આનાથી જવી જોઈએ. મને તો આવડે છે, હા. પણ આ નૂડલ્સ થોડાક વિચિત્ર ના હોય તો. 4 ના વાગવા જોઈએ. વાહ, નૂડલ્સ તો બહુ સીધા છે. દેખાય છે કયા એંગલ થી. અને આ જ રીતે બધા નૂડલ્સ આમાં મિક્સ કરી લઈએ. અને હવે ફટાફટ આને મિક્સ કરી લઈએ. જ્યારે ગરમ ગરમ નૂડલ્સ હોય ત્યારે જ મિક્સ કરવાનું છે, એટલે ઇવનલી કોટ થઈ જાય. ઓકે. વાહ, એકદમ સુંદર કલર દેખાય છે. અને છૂટા પણ છે. હા, અને એમ જનરલી જોવા જઈએ ને તો ચાઇનાની વાત કરીએ ને, જ્યાંથી આ નૂડલ્સ આવે છે એ લોકો ત્યાં છે ને આને જેમ રામેન પર કેટલા બધા ટોપિંગ્સ હોય, એ જ રીતે આના પર નોનવેજનું ટોપિંગ કરે, બીજા ઘણા બધા ટોપિંગ્સ કરે, પીનટ્સ નાખે. અને આને જેમ અંદર તો કઈ નથી, બીકોઝ નૂડલ્સ આપણે વઘાર્યા નથી, એટલે અંદર તો વેજીટેબલ્સ કઈ નથી, પણ ઉપરથી એટલા બધા વેજીટેબલ્સ ને એટલા બધા પ્રોટીન નાખે ને કે બીજી કસાઈની જરૂર ના પડે. વાવ. એટલે આને આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લઈએ. એકદમ સુંદર કલર આવી ગયો છે. એન્ડ ધેટ્સ ઇટ. તો આપણા ડેન્ડેન નૂડલ્સ તો ઓલમોસ્ટ તૈયાર છે. ઓકે. ફટાફટ પ્લેટિંગ કરીએ. હા. તો આ નૂડલ્સને ધીરે રહીને, આહા એકદમ લાંબા નૂડલ્સ, થોડુંક આને
ગોળ ગોળ ફેરવતા જઈએ અને બોલમાં મૂકતા જઈએ. એકદમ લાંબા લાંબા ને કલર પણ એટલો સુંદર આવ્યો છે. અને જેમ મેં કહ્યું એમ એ લોકો ઉપરથી ટોપિંગ્સ નાખીને ખાતા હોય એ જ ટોપિંગ્સ આપણે નોનવેજ તો નહીં પણ થોડા આપણે આપણી રીતે ટોપિંગ્સ બનાવેલા છે એ નાખીએ. ઓકે. તો સૌથી પહેલા થોડુંક ગ્રીલ કરેલું કે સોતે કરેલું પનીર છે એ નાખીએ ઉપરથી. જસ્ટ એને થોડા ઓઇલમાં કે બટરમાં ઓકે. સોતે કરી દેવાનું છે. એ નાખીએ અને સાથે થોડા શેકેલા અને ક્રશ કરેલા પીનટ્સ છે એટલે કે શીંગ છે ઓકે. એ નાખીએ. સાથે થોડા ડેન્ડેન નૂડલ્સને ઓર સ્પાઇસી બનાવવા માટે ચીલી ફ્લેક્સ અને એનાથી પણ થોડા ઓર સ્પાઇસી બનાવવા એક્સ્ટ્રા ચીલી ઓઇલ. આ ઓપ્શનલ છે, જો ભાવતું હોય તો ઉપરથી તમે લઈ શકો છો, ના ભાવતું હોય ઓછું સ્પાઇસી ખાતા હોય તો જરૂર નથી. અને લાસ્ટમાં થોડી ગ્રીનરી તો જોઈએ જ એટલે લીલી ડુંગળી એનો ગ્રીન પાર્ટ જ લીધો છે. તો અંકિતા તમારા ઢેન્ટેણ જેવા ડેન્ડેન નૂડલ્સ તૈયાર છે. હા, મતલબ એક વાત તો હું જરૂર કહીશ કે આટલા જલ્દી બની ગયા ને નૂડલ્સ. મતલબ ખાલી જે આપણે નૂડલ્સ બોઇલ કર્યા ને એટલો ટાઈમ લાગ્યો, Yes. બાકી તો બધું એકદમ ફટાફટ એક Yes. ચપટી વગાડે જ બની ગયું. એટલે એ જ તો ખાસિયત છે, આનું નામ એટલે જ પડ્યું છે કારણ કે ત્યાંના જે વેન્ડર સ્ટ્રીટ પર લઈને ફરતા એટલે હા. એકમાં નૂડલ્સ હોય ને એકમાં સોસ હોય અને મિક્સ કરીને આપી દો, ધેટ્સ ઇટ. હા, એટલે એ લોકોને પણ વેચવામાં ટાઈમ પણ ના લાગે અને લોકો ઇઝીલી ખાઈ શકે. અને સાથે એમ વાત કરે ને તો જેમ આપણે અહીંયા ખીચડી બનાવવાના બહુ બધા ટાઈપ હોય ને એવી રીતે ત્યાં એ લોકો આ નૂડલ્સને અલગ અલગ રીતે બનાવતા હોય. અમુક લોકો સોસને કુક કરીને એમાં પ્રોટીન કુક કરે અને પછી નૂડલ્સ નાખે. અમુક લોકો પ્રોપર સોસને કુક કરે. હા. અમુક લોકો જસ્ટ નૂડલ્સ નહીં પણ એમાં બ્રોથ નાખીને એને રેમનની જેમ સોસ સાથે ખાતા હોય. એટલે આ જસ્ટ એક વર્ઝન છે, એના પણ અનેક વર્ઝન છે અને તમે ચાહે એ વર્ઝન બનાવી શકો છો. વાવ, દેશી વર્ઝન આપણે બનાવશું હજી. ચોક્કસ. તો દર્શક મિત્રો, જોયા તમે આ જોરદાર નૂડલ્સ જે બનાવ્યા અમે અને એટલી બધી ઇન્ફોર્મેશન મળી આજે નૂડલ્સ માટેની. હવે આની રીત તમને લખવી છે મને ખબર છે,